ગુજરાતમાં જામનગર રિફાઇનરી પરિસરમાં 3500 એકરમાં ફેલાયેલું વનતારા માત્ર એક પશુ પુનર્વસન કેન્દ્ર નથી, પણ માનવીય કરુણા, સમર્પણ, વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અહીં શાંતિ સુરક્ષા મેળવનારા એવા કેટલાય પ્રાણીઓ છે જેમને અન્ય જગ્યાએ અત્યાચાર, ઉપેક્ષા, લાચારી સહન કરવી પડી છે. સાથે જ 2400થી વધુ સમર્પિત સંરક્ષકોએ અહીં પોતાના જીવનનું મુખ્ય ધ્યેય શોધી લીધું છે. વનતારા ન માત્ર પશુઓ માટે એક સુરક્ષિત સ્વર્ગ છે, પણ આ દયા અને સેવાની ભાવનાનું જીવંત ઉદાહરણ પણ છે. વનતારાની પરિકલ્પનાને અનંત અંબાણીએ આકાર આપ્યો છે. બાળપણથી જ અનંત અંબાણીને પશુઓના સંસાર તરફ ગાઢ આકર્ષણ રહ્યું છે અને તેઓ તેમના પ્રત્યે આત્મીય ભાવ અનુભવતા હતા. નવી મુંબઈમાં એક નાનું પશુ આશ્રય કેન્દ્ર બનાવ્યા બાદ તેમણે વનતારાની યોજના તૈયાર કરી. એક વિશાળ પરિસર જેને તેમણે અત્યાધુનિક બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્રના રૂપમાં વિકસિત કર્યો. આના માત્ર તમામ પ્રકારના જીવો માટે એક સુરક્ષિત આશ્રય બન્યું છે, પણ પશુ કલ્યાણના ક્ષેત્રમાં એક ઉત્તમ દાખલો પણ બેસાડ્યો છે. આજે વનતારા 2000થી વધુ પ્રજાતિઓ માટે મદદગાર બની ચૂક્યું છે, જેમાં એશિયાટિક સિંહ, દીપડા, વરુ, ગેંડા, મગર અને હાથી શામેલ છે. જે સ્તરનું સંરક્ષણ કાર્ય વનતારા કરી રહ્યું છે તેવું કાર્ય દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળી રહ્યું. અનંત અંબાણી વનતારાની સ્થાપનાનું શ્રેય પોતાના દાદા ધીરુભાઈ અંબાણીની દીર્ઘદ્રષ્ટિ અને પોતાના માતા પિતા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સહયોગને આપે છે. તેઓ આને સેવાલય કહે છે, એક એવું પવિત્ર સ્થળ જ્યાં દરેક બચાવેલા પશુઓને સંરક્ષણ, સન્માન અને દેખરેખ મળે. વનતારા માત્ર એક પુનર્વસન કેન્દ્ર જ નહીં, પણ સેવા અને કરુણાનું એક જીવંત પ્રતીક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતમાં વન્યજીવ સંરક્ષણના સૌથી મોટા સમર્થકો પૈકી એક છે. તેમને વિશ્વાસ છે કે વન્યજીવોની રક્ષા આપણી સભ્યતાની મૂળ ભાવનામાં સામેલ છે અને આ ભારતીય પરંપરા સંસ્કૃતિનો અભિન્ન અંગ છે. તેવામાં જ્યારે તેમણે વનતારા, જેને વનનો તારો કહેવાય છે, તેની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી તો કોઈ નવાઈની વાત ન હતી. પશુ કલ્યાણ પ્રતિ પોતાના અતૂટ સમર્પણ માટે વનતારાને પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો, જે તેની અસાધારણ સેવાઓનું પ્રમાણ છે. પ્રધાનમંત્રી વનતારાના લીલાછમ વાતાવરણમાં જેવા જ પ્રવેશ્યા, માહોલ ઉત્સાહ, ઉમંગભર્યો બની ગયો. શાસ્ત્રીય સંગીતની સુમધુર ધ્વનિ ગુંજી રહી હતી. પરંપરાગત નૃત્યથી તેમનું ભવ્ય સ્વાગત કરાયું. વનતારાના પ્રવેશ દ્વાર પર મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી અને તેમના પત્ની રાધિકા અંબાણીએ પ્રધાનમંત્રીનું આત્મીય અભિવાદન કર્યું. પ્રધાનમંત્રીએ રિબિન કાપીને વનતારાનું ઉદ્ઘાટન કર્યું. આ પાવન અવસર પર તેમણે અનંત અંબાણીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને પોતાના આશીર્વાદ આપ્યા. જ્યારે પ્રધાનમંત્રી આધુનિક સુવિધા ધરાવતા કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા હતા, ત્યારે અનંત અંબાણી તેમની સાથે હતા. પ્રધાનમંત્રીને આ ભવ્ય પરિયોજનાની જાણકારી આપી રહ્યા હતા, જેને તેમણે માત્ર પશુઓની સારવાર અને દેખરેખના ઉદ્દેશથી મૂર્તિમંત કર્યું છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ખુદ જોયું કે કેવી રીતે વનતારા અન્ય જીવોની સારવાર અને સાર સંભાળનું એક અભૂતપૂર્વ કેન્દ્ર બની ગયું છે. અહીં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તેમણે જોયું કે બાળ ચિમ્પાન્ઝીથી લઈ સરીસૃપ સુધીના તમામના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે છે. MIR સિટી સ્કેન સેન્ટરમાં અત્યાધુનિક ટેકનોલોજીથી પશુઓની બીમારીનું નિદાન કરાય છે. અહીં આવેલું ઓપરેશન થિયેટર એવું છે જેમાં પડકારજનક સ્થિતિનો સામનો કરવાની વ્યવસ્થા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવજાત પશુ દેખરેખ કેન્દ્રની પણ મુલાકાત લીધી. ત્યાં રહેનારા નવજાત સાથે મુલાકાત પણ કરી.
ખૂબ જ સતર્કતા અને સ્નેહ સાથે તેમણે નવજાત દીપડા, વાઘ, સિંહના બચ્ચાઓને ખોળામાં લીધા. તેમના પર વહાલ વરસાવ્યું, ત્યાં સુધી કે તેમને દૂધ પણ પીવડાવ્યું. વનતારામાં ભ્રમણ દરમિયાન અલ્પાનું એક ઝુંડ ઉમંગભર્યા અંદાજમાં પ્રધાનમંત્રી મોદી પાસે આવી ગયો. તેમના કોમળ અને મિલનસાર સ્વભાવે પ્રધાનમંત્રી મોદીને મંત્રમુગ્ધ કરી દીધા. ત્યારબાદ પ્રધાનમંત્રી વનતારામાં વાઘોના વિશેષ વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં કાચની બહાર બેસીને તેમણે વિશાળ જંગલી બિલાડીઓને નજીકથી જોઈ તેમનો વ્યવહાર સમજ્યો. વનતારામાં શાનદાર સફેદ વાઘ પણ છે. પ્રધાનમંત્રીએ જોયું કે આ અભયારણ્ય કેવી રીતે આ વાઘો માટે એક સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં તેઓ સરળતાથી ફૂલે ફાલે છે. પ્રધાનમંત્રીએ વનતારાના જાણીતા હાથી શિબિરનું ઉદ્ઘાટન કર્યું. અનંત અંબાણીએ કેટલાય હાથીઓને કષ્ટદાયક પરિસ્થિતિઓ, લાકડા ઉદ્યોગ, સર્કસ, ભીડભાડવાળા પ્રાણી સંગ્રહાલય અને ખતરનાક રસ્તાઓથી બચાવી નવું જીવન આપ્યું છે. વનતારામાં વિશાળ જીવોને એક સુરક્ષિત, સુખદ, સ્વતંત્ર જીવન જીવવાની તક મળે છે. પ્રધાનમંત્રી મોદીએ દુનિયાની સૌથી મોટી અને સૌથી અત્યાધુનિક એલિફન્ટ હોસ્પિટલની મુલાકાત લીધી. આ વિશાળ પરિસર સંપૂર્ણ રીતે એર કન્ડિશનર છે. ખાસ કરીને બીમાર હાથીઓની લાંબી અને જટિલ સર્જરી માટે ડિઝાઇન કરવામાં આવી છે. પ્રધાનમંત્રી અત્યાધુનિક હાઇડ્રોલિક પ્લેટફોર્મને પણ તેઓ જોયું, જે એક હાથીને આરામથી ઉઠાવી જમીનથી 4 ફૂટ ઉપર સુધી લઈ જઈ શકે છે. આ ટેકનિક સર્જિકલ ટીમને હાથીના અલગ અલગ અંગો પર લાંબા સમય સુધી સારવાર કરવાની સુવિધા આપે છે, જેનાથી ન માત્ર સારવાર સરળ થાય છે, પણ હાથીને પણ ઓછામાં ઓછી અસુવિધા અને ઓછો તણાવ થાય છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ એલિફન્ટ સફારીનો આનંદ લીધો, જ્યાં તેમણે આ ભવ્ય પ્રાણીઓને મુક્ત રીતે વિહાર કરતા જોયા. કેટલાય તો પાણીમાં રમી રહ્યા હતા, કેટલાક તરી રહ્યા હતા, તો કેટલાક પોતાની ધૂનમાં, પોતાની મસ્તીમાં મગ્ન હતા. વનતારાએ અત્યાર સુધી હજારો પ્રાણીઓને બચાવ્યા, તેમની સારવાર કરી, તેમની દેખરેખ અને પુનર્વસન કર્યું, જેમાં પ્રસિદ્ધ ગુલાબી રંગના ફ્લેમિંગો પણ શામેલ છે. પક્ષીઓના આ આવાસે પણ મોદીને મંત્રમુગ્ધ કરી દીધા. અનંત અંબાણીએ વનતારામાં ગેંડા માટે કુદરતી અભયારણ્ય વિકસિત કર્યું છે. 5 એકરમાં ફેલાયેલા આ વિશેષ ક્ષેત્રમાં એક શિંગડાવાળા ગેંડા માટે પ્રાકૃતિક ઘાસના મેદાન બનાવવામાં આવ્યા છે, જેમાં કુદરતી જળ સ્ત્રોત અને કીચડવાળો વિસ્તાર પણ છે. પ્રધાનમંત્રી મોદીએ અહીં ગેંડાઓને દૂધ પીવડાવ્યું, સાથે જ અનોખા અનુભવનો આનંદ માણ્યો. વનતારાના વિશાળ પરિસરમાં આગળ વધતા પ્રધાનમંત્રીએ કેટલાય નાના વન્યજીવો સાથે મુલાકાત કરી. ક્યારેક ચંચળ મોર સાથે રમતા, તો ક્યારેક દોસ્ત જેવા સ્ટીલ્સ સાથે હાથ હલાવીને અભિવાદન કરતા. આ દરમિયાન તેમની ખાસ મુલાકાત ઓરંગુટાન સાથે થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અનંત અંબાણીએ જીરાફ અભયારણ્યની પણ મુલાકાત લીધી. પૃથ્વીના સૌથી ઊંચા ભૂમિજીવને નજીકથી જોવાનો દુર્લભ અનુભવ મેળવ્યો. વનતારા આ સુંદર ઝીબ્રાનું પણ રહેઠાણ છે. પ્રધાનમંત્રીએ જોયું કે અહીં કેવી રીતે લીલીછમ સુંદરતા વચ્ચે આ જીવોને સ્વસ્થ અને સુરક્ષિત રાખવામાં આવે છે. ત્યારબાદ તેમણે રેપ્ટાઇલ ઝોનમાં પ્રવેશ કર્યો. અહીં પ્રાચીન જીવ પોતાની અદ્ભુત અનુકૂલન ક્ષમતાના કારણે પોતાના અસ્તિત્વને બચાવી રાખવામાં પાવરધા છે. પ્રકૃતિમાં પોતાની અનોખી વિશેષતાઓ માટે ઓળખાય છે. વનતારાએ કેટલાય દુર્લભ સાપોને બચાવ્યા છે, જેમાં આ અનોખો 2 મોઢાવાળો સાપ પણ શામેલ છે. પ્રધાનમંત્રી મોદીએ આ સાપને પોતાના હાથમાં લઈ તેની દુર્લભ દુનિયાને નજીકથી અનુભવી. અહીં પ્રધાનમંત્રીએ વિશાળ મગરોને ખૂબ નજીકથી જોયા, જ્યારે આ મગરો પોતાના કુદરતી અંદાજમાં એક્ટિવ હતા. વનતારામાં ચિત્તા સંરક્ષણ કાર્યક્રમ ભારતના જંગલોમાં ચિત્તાઓને ફરી વસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. આ મિશન પ્રધાનમંત્રીની એકદમ નજીક છે, અને જ્યારે તેમણે K2 ચિત્તા ક્ષેત્રની મુલાકાત લીધી, ત્યારે આ ક્ષણ તેમના માટે ભાવનાત્મક હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વનતારાના ઉદ્ઘાટન બાદ ટ્વીટ કરી પ્રશંસા કરી. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે વનતારા પ્રાણીઓ માટે એક સ્વર્ગ જેવી જગ્યા છે. વનતારા પ્રાણીઓ માટે સલામત અને કરુણાપૂર્ણ આશ્રય સ્થાન છે. વનતારા જેવો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. આ માટે હું અનંત અંબાણીને શુભેચ્છા આપું છું. સાથે સમગ્ર ટીમની પ્રશંસા કરું છું. વનતારામાં હાથી તેમજ પ્રાણીઓની રાખવામાં આવતી કાળજીની પણ પીએમ મોદીએ નોંધ લીધી. વનતારાનું ઉદ્ઘાટન કર્યું, જે એક અદ્વિતીય વન્યજીવ સંરક્ષણ, બચાવ અને પુનર્વસનની પહેલ છે, જે પારિસ્થિતિક સ્થિરતા અને વન્યજીવ કલ્યાણને પ્રોત્સાહન આપે છે. જાનવરો માટે એક સુરક્ષિત આશ્રય સ્થાન પ્રદાન કરે છે. હું આ કરુણામય પ્રયાસ માટે અનંત અંબાણી અને તેમની સમગ્ર ટીમની સરાહના કરું છું. વનતારા જેવો પ્રયાસ વાસ્તવમાં સરાહનીય છે. આ એવા લોકોની રક્ષા કરવાના આપણા વર્ષો પહેલાના લોકાચારનું જીવંત ઉદાહરણ છે. ચાલો આપણે પ્રાણીઓ પ્રત્યે દયાભાવ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.